તાજેતરના એક અભ્યાસમાં જોવા મળ્યું છે કે જે લોકો અલગ અલગ જાતના આથાવાળો ખોરાક ખાય છે તેમનું પાચનતંત્ર વધુ સારું હોય છે અને સોજાના લક્ષણો પણ ઓછા હોય છે. હું દરેકને સલાહ આપીશ કે વનસ્પતિ આધારિત આહાર સાથે કેટલોક આથાવાળો ખોરાક લેવો પણ એટલો જ જરૂરી છે. પણ એ પસંદ કરવા માટે તમારે થોડા જાણકાર હોવું જરૂરી છે, કારણ કે તમે જીવંત બેક્ટેરિયાવાળો આહાર લેવા માંગો છો. આથો લાવવો એટલે એક પ્રકારનું કલ્ચર કરવા જેવું. એટલે તમારે તેને એ રીતે કલ્ચર કરવું જોઈએ કે જે તમારા માટે ફાયદાકારક હોય. એને ગમે તે રીતે કલ્ચર ના કરી શકાય. જો તમારું પેટ બિયર ફેક્ટરી જેવું લાગે તો તે કેવું લાગે? એટલે આથાવાળા ખોરાકની વાત આવે ત્યારે તે તમારા કંટ્રોલમાં હોવું જોઈએ. કેમ કે જો તમે એક હદથી વધારે આથો લાવી દો તો એ એનું પોતાનું અલગ બાયોમ બનાવે છે. તમારા બાયોમને સપોર્ટ નથી કરતું. દાખલા તરીકે દક્ષિણ ભારતમાં એક આથાવાળો ખોરાક જે રોજ સવારના નાસ્તામાં ખવાય છે તે છે ઇડલી અને ડોસા. તો દક્ષિણમાં દરેક ઘરની મહિલાને ખબર હોય, એ બસ નાની આંગળીથી આમ અડીને જોશે. No, this can't be used. ના, એ હવે નહીં વપરાય. એમને તરત ખબર પડી જાય. જો એક હદથી વધારે આથો આવી ગયો હોય તો તેમને ખબર છે કે હવે આ ખાવા લાયક નથી. પછી બીજું છે દહીં, જેને યોગર્ટ કહે છે. ખાલી એક રાત આથો લાવેલું હોવું જોઈએ. હજી થોડી મીઠાશ હોવી જોઈએ, થોડી ખટાશ ચાલશે. એનાથી વધારે થાય તો અમે નહીં ખાઈએ. જો ઉનાળો હોય તો બસ 4 થી 5 કલાક. અમે આટલી કાળજીથી આથો લાવીએ છીએ. ઠંડીની સિઝનમાં તેઓ રાત્રે સૂતા પહેલા જ આથો લાવશે, બીજા દિવસે તે તૈયાર હશે. અને આ આથાવાળી વસ્તુઓની સાથે કેમનો વ્યવહાર કરવો? આજકાલ આ બધું ભૂલાઈ ગયું છે. હું મારા ટેબલ પર બેઠેલા લોકોને હું હંમેશા સમજાવવાની કોશિશ કરું છું. અમારા ઘરમાં જો દહીં હોય જે હમણાં જ જામ્યું છે તો તમે એમ જ ચમચીથી સાવ તોડીને ના લઈ શકો. તમારે એક બાજુથી ધીમેથી લેવું પડે. હંમેશા અમને કહેતા, એ જીવતું છે, તમારે તેને હળવેકથી લેવું જોઈએ. બસ તેને એક બાજુથી લઈને વાપરો, કારણ કે એ જીવંત છે, તે જીવંત છે. તમે એમને એમ ચમચી ઘૂસડીને ના લઈ શકો. તમે કેવી રીતે ખાઓ છો એ પણ તમે શું ખાઓ છો એટલું જ મહત્વનું છે.